जयंती आज व्यक्तिનો જન્મ થયેલ હોય કે જેણે દલિતો દ્વારા જ નહીં પણ મનુષ્ય દ્વારા એવા એક વ્યક્તિનો જન્મ થયેલ અને એવી એક વિચારધારા સમાજને મનુષ્ય વર્ગમાં છોડીને થયેલ કે જે મનુષ્ય વાસ્તવિક જીવન જીવવા ઉપર ઉતરી આવેલા શપથની વાત કરીએ તો માત્ર એવી વ્યક્તિઓના અધિકાર જીવન જીવવાના હતા એક કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારના અધિકાર આપવામાં નહોતા આવડ્યા હતા કોઈક વર્ગ ઉપર ખોટી રીતે વલણ અપનાવતા એ રીતે જીવન જીવવાની એક નીતિ ચાલતી હતી એવી નીતિને ભીમરાવ આંબેડકર દ્વારા એક બંધારણ નામનું બુક ઘડી એક બંધારણ ઘડી એની અંદર એવા પ્રકારના અસંખ્ય સુધારા વધારા લાવી અસંખ્ય પ્રકારના અધિકારો આપી મનુષ્ય જીવનને એક સાચી દિશામાં જીવન કઈ રીતે જીવવું જોઈએ અને મનુષ્ય શિક્ષણ થકી કઈ રીતે આગળ વધે સર્વપ્રથમ જો શિક્ષિત થવું હોય તો એ ઘરની સ્ત્રી શિક્ષિત થવી જોઈએ પરંતુ પહેલાના સમયમાં બંધારણ ઘડ્યું તે સમય પહેલા સ્ત્રીને શિક્ષણના અધિકાર નહોતા ભીમરાવ આંબેડકરના વિચાર એવા હતા કે ઘરમાં જો સ્ત્રી શિક્ષિત થાય તો ઓટોમેટિક ઘર એક સાચી દિશામાં અસંખ્ય પ્રકારના આપણને સારા જીવન જીવવા સારી નીતિમાં જીવન જીવો એવી રીતના અધિકારો મળ્યા છે એવા ભીમરાવ આંબેડકર માટે કોટી પ્રણામ છે ભીમરાવ આંબેડકર માટે